જય માતાજી મિત્રો, છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો જોરદાર એટીટ્યુડવાળું ટેટસ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, અત્યારે જે હાઇલાઇટવાળું ટેટસ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ નવી સ્ટાઇલમાં ફોટો એડિટિંગ સાથે તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો કયું ટેટસ છે સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો, પછી આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજે બનાવતા શીખવાડીશ. બરાબર, તો મિત્રો એ ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા અને પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો એ વગરનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. બરાબર, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના ઓપન કરવાની છે. અને પછી તમને ઉપર એ ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. પછી તમે નીચે અહીંયા પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ફોટો એડિટિંગ પ્રીસેટ 1. આ રીતના મિત્રો ફોટો એડિટિંગના 2 પ્રીસેટ મેં આપેલા છે, આમાં તમને બતાવી દઉં તો ફોટો એડિટિંગ પ્રીસેટ 1 અને ફોટો એડિટિંગ પ્રીસેટ 2. બરાબર, આ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે બંને પ્રીસેટને એડ કરી દેવાના રહેશે. બરાબર, અને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એના પર મેં વિડીયો બનાવેલું છે, અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતાં પણ શીખી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફોટો એડિટિંગ પ્રીસેટ જે 1 છે મિત્રો, એને તમારે ઓપન કરવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો. ઓપન કર્યા બાદ તમારે અહીંયા ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી એડિટ ગ્રુપનો ઓપ્શન તમને દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, એટલે આ રીતે તમને ઘણા બધા ગ્રુપ તમને જોવા મળશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળશે ફોટો 1. આ રીતના તમને 3-4 ગ્રુપ જોવા મળશે. બરાબર, તો 4ની અંદર તમારે 4 ફોટા તમારે અહીંયા એડ કરવાના રહેશે. તમને બતાવી દઉં ફોટો તમારે ક્યાં એડ કરવાના છે, તો ફોટો 1, ફોટો 2, ફોટો 3 અને ફોટો 4. આ 4 ગ્રુપમાં તમારે ફોટો એડ કરવાનો છે. એના માટે તમારે અહીંયા ફોટો પર ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપના અંદર જવાનું છે, અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે. અને જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું એ ફોટો તમારે અહીંયાથી લેવાનો રહેશે. બરાબર, તો આપણે સૌથી પહેલાં તો અહીંયા ફોટો એડ કરી લઈએ છીએ. બરાબર, તો આ રીતના ફોટો લઈ લઈએ છીએ. પછી ફોટોને તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, અને ફોટોને તમારે આ બાજુ લાવીને અહીંયાથી આને શેપની નીચે લાવીને આવવાનું છે. બરાબર, અને પછી શેપ પ્રમાણે ફોટાને તમારે અહીંથી એડજસ્ટ કરવાનો રહેશે. બરાબર, સાઈઝ તમારે પ્લસ માઇનસ અને યાદ કરવાની રહેશે. બરાબર, તો ફોટો આપણે અહીંયા શેપ પ્રમાણે સૌથી પહેલાં તો અહીંયા એડજસ્ટ કરી લઈએ છીએ. આ રીતના એડજસ્ટ થઈ ગયો. બરાબર, પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો આપણે એક ફોટો લાગી ગયો. પછી ફોટો 2 લખેલું છે, એ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપના અંદર જવાનું છે. ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને ફરીથી ફોટો 2 વાળા ગ્રુપમાં જઈને બીજો જે ફોટો તમારે લેવાનો એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, તો આપણે અહીંથી બીજો ફોટો અહીંયાથી એડ કરી લઈએ છીએ. બરાબર, તો બીજો ફોટો હું લઈ લઉં છું આ રીતના. બરાબર, ફોટોને પછી રોટેટ તમારે આ રીતના 90 ડિગ્રી કરી દેવાનો છે. પછી ફોટોને અહીંથી ખેંચીને નીચે લાવી દેવાનું છે. બરાબર, અને ફોટોને તમારે ખેંચીને આ રીતના તમારી એ લાઈને એડજસ્ટ કરીને મૂકવાનો રહેશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સાઇઝ નાની કરીને અને એ એડજસ્ટ આપણો જે શેપ છે મિત્રો, શેપની અંદર એડજસ્ટ થાય એ રીતના લાઈને તમારે આ રીતના મૂકી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી દેવાનું છે, એટલે બીજું જે નાનું આવે એમાં આપણે પેસ્ટ કરતા જ ફાવે. બરાબર, તો આ રીતના કરી દેવાનું છે. પછી ફોટો 3 લખેલો છે તેના પર ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપના અંદર જવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી એ પેસ્ટ લેયર કરી દેવાનું છે, એટલે ફોટો તમારે ખેંચીને નીચે આવી જશે. અને પછી ફોટાને ઉપર ક્લિક કરી ફોટોને તમારે આ રીતના નીચે લાવીને આ રીતના એડજસ્ટ કરીને અહીંયા મૂકવાનો રહેશે. બરાબર, તો તમે જોઈ શકો અહીંયા પણ ફોટો સેટ થઈ ગયો. પછી બેક આવવાનું છે. પછી ફરીથી ફોટો 4 લખેલું છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપના ઓપ્શનમાં જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને ફરીથી આપણે જે બીજો ફોટો હોય
એ ફોટો તમારે અહીંથી લેવાનો છે બરાબર. તો ફરીથી આપણે ફોટો લઈ લઈએ છીએ આ રીતના અને ફોટાને અહીંથી આપણે 90 ડિગ્રી રોટેટ તમારે આ રીતના કરી દેવાનું છે અને ફોટાને તમારે અહીંયા નીચે લાઈને મૂકવાનો છે અને ફોટોને અહીંથી આ શેપની નીચે લાઈને મૂકશે એટલે ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે અને જે બોક્સની અંદર ફોટો દેખાય એ રીતના તમારે ફોટોને અહીંથી નાનો કરીને તમે જોઈ શકો છો. આ જે ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર તમે અહીંથી સ્ક્રોલ કરશો એટલે તમારો ફોટો અહીંયા નાનો થશે સાઇઝ. તો સાઇઝ તમારે અહીંયા બોક્સની અંદર એડજસ્ટ થાય એ રીતના તમારે ફોટાને મૂકી દેવાનો છે અને અહીંયાથી બેક આવી જવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણે ફોટો ક્લિયર બની ગયું. પછી તમારે ફરીથી બેક આવવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે ગ્રુપ બની જશે બરાબર. પછી તમારે શું કોણ છે એ પ્લસ વાળા આઇકોન તમને દેખાતો હશે બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો તમને સોરી મિત્રો સૌથી પહેલાં આપણે ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને ફરીથી પ્લસ વાળા આઇકોન પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમને એક કોપી લેયર ઓપ્શન દેખાય બરાબર. તેના પર ક્લિક કરીને અહીંથી કોપી લેયર તમારે કરી દેવાનું છે બરાબર. કોપી લેયર કર્યા બાદ બેક આવવાનું છે. ફરીથી તમારે અહીંયા બેક આવ્યા બાદ તમે પછી જોઈ શકો છો બીજો જે ફોટો એડિટિંગ પ્રીસેટ 2 છે મિત્રો એના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે બરાબર. તો ફોટો એડિટિંગ પ્રીસેટ 2 છે એના પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો તમને અહીંયા ઓપ્શન દેખાશે પ્લસ વાળો બરાબર. તો તેના પર તમારે ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ લેયરનો તમને ઓપ્શન દેખાશે બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે પેસ્ટ લેયર. તમે જોઈ શકો છો અહીંયા ફોટો તમારા અહીંયા આવી જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા લેયરની અંદર ફોટો તમારે આવી જશે. પછી તમારે શું કરવાનું છે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું છે બરાબર. બેકગ્રાઉન્ડ એટલે કે આપણે એડ કરવાનું રહેશે બરાબર. તો બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ. તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે ત્યાંથી બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી લેજો બરાબર. બેકગ્રાઉન્ડ આ રીતના હશે કંઈક. તો બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. એટલે તમે જોઈ શકો છો ફોટો તમારા આ રીતના એ સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે તમારું જે પીએનજી હોય મિત્રો પીએનજી તમારે અહીંયા એડ કરવાનું રહેશે બરાબર. તો અહીંયા હું મારું પીએનજી લઈ લઉં છું આ રીતના બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. પછી ફોટાને તમારે શું કરવાનું છે આ રીતના જે પીએનજી તમારે એને તમારે 90 ડિગ્રી આ રીતના રોટેટ અહીંયાથી કરી દેવાનું છે અને પીએનજીને તમારે ખેંચીને મિત્રો તમારે અહીંયા નીચે સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં લાઈને તમારે અહીંયાથી એડજસ્ટ કરીને મૂકવાનું રહેશે બરાબર. તમે જોઈ શકો છો આપણે જે ફોટાની અંદર અહીંયા સેટ થાય એ રીતના તમે જોઈ શકો છો આ રીતના તમારે ગમતું પીએનજી તમારે લાઈને તમારે અહીંયા મૂકવાનું રહેશે બરાબર. પછી તમે જોઈ શકો તમને અહીંયા બોર્ડર એન્ડ શેડો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. નીચે લાસ્ટમાં તમને ઓપ્શન દેખાશે શેડો વાળો બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. એ શેડોને ઓન કરી દેવાનું છે અને તમે નીચે આવવાનું છે સાઈઝ તમારે અહીંયાથી સાઈઝ તમારે કરવાની રહેશે. અહીંયા વધારી દેવાની છે સાઈઝ બરાબર. શેડોની જે સાઈઝ છે મિત્રો એ તમારે ફૂલ કરી દેવાની છે એટલે તમે જોઈશો તમારા ફોટાની પાછળ તમારી એ શેડો લાગી જશે બરાબર. અને તમે જોઈશો નીચે એક્સ વાય જે છે મિત્રો એને તમારે એ એડજસ્ટ કરવાના રહેશે બરાબર. તો તમે જોઈશો આપણે અહીંથી એક્સ વાયને આ રીતના એડજસ્ટ કરી લે છે. તમારે કંઈ કરવાનું નથી એક્સમાં 20 રાખવાના છે અને વાયમાં આ રીતના 60 તમારે કરવાના રહેશે બરાબર. તો તમે જોઈ શકો છો એટલે આપણે એ શેડો થોડોક બહાર આવશે એવો તમારે કંઈક અહીંયા લાગી જશે બરાબર. તમે જોઈ શકો છો ને જે આપણે ફોટાની અંદર ફોટો એડજસ્ટ આપણે થઈ ગયો છે બરાબર. પછી તમારે શું કોણ છે આટલા આપણો ફોટો તો બની ગયો. પછી ફોટાને સેવ કરવા માટે ઉપર શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે અને પછી કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે બરાબર. તેના પર તમારેથી ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એનીઓ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયો છે બરાબર. તમે જોઈ શકો થોડીક તમારે વેટ કરવાનો છે કેમ કે ફોટામાં વધારે લેયર છે એટલે થોડીક વાર લાગશે બરાબર. તો તમારે અહીંયા થોડીક રાહ જોવાની છે અને તમે જોઈ શકો છો અહીંયા સેવ ફોટો તમારો અહીંયા થઈ જશે. પછી સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર. પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે બરાબર. બેક આવ્યા બાદ તમને ડિસ્ક્રિપ્શનની અંદર બીજી એક લિંક મળશે બીટમાર્ક પ્રીસેટ કરીને બરાબર. તો મિત્રો બીટમાર્ક પ્રીસેટને તમારે સૌથી પહેલાં તો ઓપન કરવાની છે. તેમાં તમને આ રીતના ઘણા બધા લેયર જોવા મળશે અને ગ્રુપ લેયર પણ તમને જોવા મળશે અને ઘણા બધા ઇફેક્ટ પણ તમને મારેલા જોવા મળશે. તો આની અંદર તમારે શું કોણ છે સૌથી પહેલાં તમે જોઈ છો તમને અહીંયા જોવા મળશે એક ગ્રુપ કરીને બરાબર. તો સોંગની ઉપર તમને જે ગ્રુપ દેખાય એ ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપના અંદર જવાનું છે એટલે આ રીતે તમને બે લેયર તમને જોવા મળશે. એક પીએનજી અંદર હશે બરાબર અને બીજું એક અહીંયા તમે જોઈ શકો જે લોગો મારેલો છે મિત્રો એ લોગો હશે બરાબર. તો આની અંદર તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અત્યારે આપણે લાઇટ મોશનમાં જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના અહીંથી એડ કરી લેવાનો છે. ફોટાને એડ કર્યા બાદ તમારે ફોટાને આ બંને લેયરને નીચે લાવી દેવાનું છે અને ફોટાને તમારે અહીંયા ઉપર થોડોક સ્ક્રોલ કરીને મૂકવાનો છે. આપણે જે પીએનજી છે મિત્રો નીચે પીએનજી નીચે આ રીતના અડે એ રીતના તમારે મૂકવાનું રહેશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના અહીંયા જોઈ લેજો કઈ રીતના મૂકેલું છે. તો એ રીતના તમારે સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે બરાબર. ફોટો તો તમારે આ રીતના મૂકી દેવાનું છે અને ફોટાની લંબાઈ પછી અહીંયા અંદર જેટલી લાંબી હોય એટલી લાંબી તમારે કરી દેવાની છે અને અહીંયાથી બેક આવી જવાનું છે બરાબર. બેક આવશે એટલે તમે જોઈ છો તમારો ફોટો અહીંયા અંદર આ રીતના સેટ થઈ જશે. તમને બીજું કંઈ કરવાનું આવશે નહીં. ફોટો આપણે અહીંયા સેટ થઈ ગયો છે બરાબર. તો તમારે આ રીતના કરી દેવાનું છે એટલે તમારા ઇફેક્ટ પણ ઓટોમેટિક અંદર વિડીયોની અંદર તમારે લાગી જશે. બીજું કંઈ કરવાનું આવશે નહીં. તો તમે જોઈ શકો છો આ રીતના આપણું સ્ટેટસ જોરદાર રીતના મિત્રો બનીને રેડી થઈ ગયું છે. તો સ્ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવા ભૂલતા નહીં. અને મિત્રો વિડીયોને સેવ કરવા માટે ઉપર તમને જોઈ શકો છો તમારે અહીંયાથી બેક આવવાનું છે. પછી શેરવાળા આઇકોન દેખાય તેના પર ક્લિક કરી તમારે એ વિડીયોવાળા ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું રહેશે બરાબર.
પછી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્લોર સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપ્લોર પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયો આપણું સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લમ આવ્યો નથી. તો તમારે પણ કંઈ બી પ્રોબ્લમ નહીં આવે તો ખાલી કમેન્ટ માઈને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.